જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનના વહાલા ભક્તજનો, આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતોના માધ્યમથી આજે સત્સંગની બે વાતો કરીએ. ગુણાતીતાનંદ સ્વામી કહે, અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે. અંતરમાં જો એસીમાં બેહો ને ત્યારે શરીર ટાઢું થાય, પણ અંદર લાય લાગી હોય એ ટાઢી ન થાય. બરાબર. અને અંતરમાં ટાઢું કરવું હોય, બહાર ભલે ગરમ હોય, બહાર લૂ વાતી હોય, ઉનાળાનો સમય હોય, લૂ વાતી હોય અને પરસેવો કદાચ રેબઝેબ થઈ ગયા હોય, બરાબર, તો અંતરમાં ટાઢું રાખવું હોય તો ગુણાતીતાનંદ સ્વામી કે બે ઉપાય છે, બહુ સહેલાઓ. એક પૈસાનો ખર્ચ નથી ઉપાય કરવામાં, બોલો. અને પૈસો ન દેવો પડે, સમય પણ ન દેવો પડે. તમને કાંઈક સંકટ આવ્યું હોય અને તમે સાધુને કયો આમ દુઃખ છે, મુશ્કેલી છે, સાધુ કેમ કે સારું તમે 11 માળા કરજો, સામે સામે સારું થઈ જાય, ભગવાન સારું કરી દે. 11 માળામાં તમારે 15 મિનિટ સમય તો કાઢવો પડે ને, કયો. અને માળા લઈને બેહવું પડે ને, કંટાળાની વાત છે. તો જેને ફાવેટ ન હોય એના માટે. પણ અહીંયા તમને છે ને ગુણાતીતાનંદ સ્વામી એવી મીઠી મધુરી વાત કરે છો. ખરેખર હરિભક્તોએ અંતરમાં ટાઢું રાખવું હોય ને તો આ જે અત્યારે ઉપાય આગળ બતાવશે ગુણાતીતાનંદ સ્વામી, એ ઉપાય કરવા જેવો છો ખરેખર. બરાબર. જો એક તો ભગવાનનું ભજન કરવું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મહારાજ કે 21, 22 અને 23 પ્રથમના 3 વચનામૃતમાં મહારાજ કે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વ ક્રિયામાં ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું, સ્મરણ કરવું, ભજન કરવું. બોલો. હે અરે જેને ભજન કરવું હોય ને એને પણ પુષ્કળ સમય છે, પુષ્કળ સમય છે. થોડોક સમય તમને બતાવું. થોડોક સવારમાં ઉઠ્યા તરત જ કેટલા વાગ્યા છે જોવું હોય તો ઘડિયાળમાં કે અલાર્મમાં કે પછી મોબાઈલમાં જોઈ લેવાનું અને તરત આંખો બંધ કરે સમનારાયણ 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 મહારાજ દયાળુ સમનારાયણ સમનારાયણ. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તે તમે સ્નાન યોગ્ય વસ્ત્ર ધારણ કરો, બાથરૂમમાં જાઓ, બરાબર, અને જ્યાં સુધી તમારા મોઢામાં બ્રશ ન આવે, ટૂથપેસ્ટ ન આવે ત્યાં સુધી તમને સમય મળે. હા, પછી ટૂથપેસ્ટ ને ઉલ ઉતારી બધું સાફ મોટું કરી અને પછી સ્નાન પાછી કરો. ઉપર શાવર હોય, ફવારો હોય કે ડોલથી કે ડબલાથી ગમે તે તમે સ્નાન કરતા હો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પછી સ્નાન કરી લીધા પછી તમે રૂમાલ ટુવાલ જે લઈને શરીરને સાફ કરો, લૂસો, તો મોઢું તો નવરું છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. 500 પરમહંસોમાં અગ્રગણ્ય સંતો ગુણાતીતાનંદ, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, સદાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, માનુભાવ સ્વામી, ભજનાનંદ સ્વામી, ત્યાગાનંદ સ્વામી, નિર્મળાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, પ્રસાદાનંદ, પ્રજ્ઞાનંદ સ્વામી, હે મુકુંદ બ્રહ્મચારી, આનંદ બ્રહ્મચારી, જયરામ બ્રહ્મચારી, વાસુદાનંદ બ્રહ્મચારી, વૈકુંઠા બ્રહ્મચારી, અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ. જો આમાં શું કે દાદા આપણે ધર્મદાદા ભક્તિ માતા રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, રઘુવીરજી મહારાજ, યજ્ઞ પ્રસાદ મહારાજ, નંદરામજી મહારાજ, ગોપાલજી મહારાજ, ભગવત પ્રસાદ, વિહારલાલજી મહારાજ. જો એમાં ક્યાં વાંધો આવ્યો? યુદ્ધ પ્રસાદ મહારાજ આવી ગયા. એ દાદા બાપુ, પર્વતભાઈ, ગોરધનભાઈ, ઝીણાભાઈ, મયારામ ભટ્ટ. જો આમાં ક્યાં વાંધો આવ્યો? ભજન કરવું છે એને સમય પુષ્કળ છે, બરાબર. પછી વસ્ત્ર પરિધાન થઈ ગયા, પૂજામાં બેસો, ચંદન તિલક બધું કરો અને તમે માનસી પૂજામાં બેસો ત્યાં સુધી તમારે કેટલું ભજન થઈ જાય કયો?
બરાબર. પછી પૂજા પૂરી થાય, બરાબર. પછી તમે પૂજાના વસ્ત્ર એ જો અલગ રાખ્યા હોય તો એ વસ્ત્ર બદલી અને તમે રેગ્યુલર વસ્ત્રો પહેરો, નાસ્તો કરવા જાઓ, પછી ભલે તમારે કઈ બૈરા છોકરા સાથે કઈ વાતચીત હોય વાતચીત કરી લેવાય, બાકી નવરા સમય ત્યારે સમનારાયણ 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 બોલો. ગાડી સ્ટાર્ટ કરો સમનારાયણ સમનારાયણ સમનારાયણ, ગાડી ચાલુ હોય સમનારાયણ સમનારાયણ મહારાજ મહારાજ મહારાજ. હા, પછી ગાડીમાં બે ધ્યાન થઈ જાય તો પછી કોઈકને અકસ્માત એક્સિડન્ટ થઈ જાય એટલે એ ધ્યાન રાખવું પાછું. આટલું જ ભજન થઈ ગયું ને એમ છે. એક તો ભજન કરવું, આ તો અંતરમાં ટાઢું રાખવું હોય તો ની વાત છે. નો રાખવું હોય તો કઈ પછી આપણે ક્યાં કોઈને આગ્રહ કરીએ છીએ. અને બીજું, ભગવાનને સર્વ કરતા સમજવા. એક વ્યક્તિ સમજજો, ભગવાનને સર્વ કરતા સમજવા અને ટાઢું રહ્યો. એક વ્યક્તિ, બહુ મોટી વ્યક્તિ, બહુ મોટો કેસ ચાલે, વર્ષો જૂની વાત, કેસનો ચુકાદો આવ્યો નેગેટિવ, બરાબર. સમાચાર આવ્યા ફોનથી કે આપણે કેસમાં હારી ગયા છીએ. એ મોટી વ્યક્તિના મુખમાંથી એક શબ્દ નીકળ્યો, જેવી મહારાજની મરજી. આપણે પ્રયત્ન કરી લીધો હતો, બરાબર. બોલો, જેવી મહારાજની મરજી. બપોરે ઠાકોર જમાડ્યા 12:30 1 વાગે. ઠાકોર જમાડી અને જે કઈ ભગવાનની વાતો અને આરામ કરો તો નિરાતે કલાક દોઢ કલાક એક ધડાકામાં ઊંઘ આવી ગઈ આ વ્યક્તિને. લોકોએ પૂછ્યું, તમને કઈ થડકો છે નો આપને? કે ભગવાન જે કરે છે બરાબર કરે છે. લ્યો, હે, ભગવાન જે કરે છે બરાબર કરે છે, એમાં આપણે કઈ માથું મારવું હોય નહીં. કે બોલો, આ સર્વ કરતા ભગવાનને સમજવા. તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું, ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. બોલો, હે, કેવી મોટી વાત છે. જુઓ, સર્વ કરતા ભગવાનને સમજવાની વાત છે. નો ટાઈમ, નો રૂપી, બોલો, કશું દેવું પડતું નથી. હે, એક તો ભગવાનનું ભજન કરવું અને સર્વ કરતા ભગવાનને સર્વ કરતા સમજવા. બોલો, કરવા જેવું છે. વાહ, હા, ટાઢું રાખવું હોય તોની વાત છે. પાછી આપણે સરસ છે કે અંતરમાં ટાઢું રાખવું હોય એને માટેની આ વાત છે. ગરમ ગરમ ધગધગતું રાખવું હોય તો આપણે કઈ કોઈને કહેતા નથી. હા, બોલો. હવે આગળ કે છે, સુખ આવે તો સુખ ભોગવી લેવું. હા હા, મજા આવી ગઈ તો કઈ વાંધો નહીં. સુખમાં છકી જવું નહીં અને દુઃખમાં ડગી જવું નહીં. લ્યો, આ સૂત્ર ગોખી રાખવાનું. સુખમાં છકી જવું નહીં, દુઃખમાં ડગી જવું નહીં. આ સૂત્ર ગોખી રાખવું બસ. નિષ્કુળાનંદ સ્વામી કે છે, સાંભળો, દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થાશે. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થાશે. બોલો, દાસ એ રહેશે સદા પ્રભુની પાસ. હા, અને જે થાય દાસ તે રહે પ્રભુ પાસ. એ જીવનમાં કોઈ ન થાય નાપાસ. હા, સાંભળો સાંભળો. જો, દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, એટલું સમજી રાખો. ગ્રસ્થ લોકો, ધનાઢ્ય લોકો, નોકર ચાકર ઘણા બધા હોય, બરાબર. એ સરસ રીતે જે એની ફરજનું કામ હોય બધું કરતા હોય. અને કદાચ ને કોઈ નોકર એવો પણ હોય ફરજથી થોડુંક ઓછું બજાવતો હોય પણ ધ્યેય સાચો હોય. એનો એક સહજ પ્રકૃતિ પોતાની ફરજમાં જેટલું આવે છે એટલું દરેક વિલંબ થાય છે, બરાબર. અને સુઘડતામાં થોડીક ખામી રહે છે,
બરાબર. સુઘડતામાં થોડીક ખામી હોય અને ફરજ થોડીક વિલંબતા થાય, છતાં પણ ઉદાર દિલના જે એના શેઠ, બોસ, ઘર માલિક, એ એમ જાણે ભાઈ છે ને, છોકરો છે ને, માણસ છે ને, નોકર છે ને, એની ઉપર દયા ભાવ રહ્યા. બરાબર. હવે એક સહજ પ્રકૃતિ એની એવી છે એટલે કામમાં વિલંબ થાય છે, અને સહજ પ્રકૃતિ એવી છે થોડીક સુઘડતામાં બરાબર થોડુંક ગાફલ રહે છે. એને શીખડા ભાઈ આમ કરો આમ કરો, પણ દુશ્મન તો કોઈ થાય નહીં હો. શેઠ સાહુકાર નોકર વર્ગના દુશ્મન થાય નહીં. બીજી વાત, તમારા ઘરના તમારા ધર્મપત્ની એ તો ઘરનું જ સભ્ય કહેવાય. ઘરમાં ગમે તે કામકાજ આશે તેસે થતું હોય, વહેલું થતું હોય, મોડું થતું હોય, બગડતું હોય, હગડતું ગમે તે થતું હોય, પણ છતાંય ઘરના માલિક જે ગૃહિણી, એના પતિ અથવા એના સસરા અથવા એની સાસુ, આદર્શ કુટુંબ હોય ત્યાંની વાત કરું છું, તો એ પણ એના શત્રુ હોય નહીં. છોડું કસોરું થાય, વહેલો મોડું થાય, વાંધો નહીં, તમે મૂંઝાશો ને, આ તમારું જ ઘર છે, આપણું જ ઘર છે, બીજે ક્યાં તમે જઈશો કહેવાય, એમ કહીને પ્રોત્સાહન આપે, બળ આપે, પણ દુશ્મન ન થાય. આદર્શ ગૃહસ્થ કુટુંબની વાત કરું છું, એના દુશ્મન ન થાય હો. તો ભગવાન કોઈના દુશ્મન થાય ખરા? એક, જેમ કરશે તેમ સુખ જ થશે. ભગવાન જેમ કરશે તેમ સુખ થશે, સુખ થશે, સુખ થશે. બોલો, કેવી મોટી વાત હો. આવી વાતો છે ગુણાતીતાનંદ સ્વામીની હો. હા 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 હા. સ્વામી આ લોકમાં કેમ રેવાય એવું શીખવે છે, ભગવાનની મૂર્તિમાં કેમ રેવાય એવું શીખવે છે, આ લોકમાં આપણે સુખ કેમ મળે એવું શીખવે છે, અને ભગવાનની મૂર્તિનું સુખ કેમ મળે એવું પણ શીખવે છે. હા. અને જો એક મારી સહજ પ્રકૃતિ કયો કે રુચિ કયો જે કયો તે આ સેવક એમ કે છે, ઓહો હો હો, આવી ગુણાતીતાનંદ સ્વામીની વાતો જેને સાંભળવા મળે ને, ઓહો હો હો, શું વાત કર્યો. ભાગ જાયગા રે આ જાણવા. હું તો એમ કહું, ભાગ જાયગા આ જાણવા. સ્વામીની વાતો જેને સાંભળવા મળે છે ને, જેને વાંચવા મળે છે ને, હે ઓહો, કરોડ કરોડ જન્મના પુણ્ય ઉદય થયા છે કે શું એમ લાગે હો. બોલો, આ જે કહું છું ને એ સનાતન સત્ય વાત કરું છું, બિલકુલ ખોટું નથી, બિલકુલ ખોટું નથી. એમાં એકદમ સનાતન સત્ય વાત છે, સનાતન સત્ય વાત છે. સમજાય તો સારી વાત, ન સમજાય પછી આપણે શું કહીએ. ભગવાને મોં તે શા સારું કર્યો છે એમ સંકલ્પ કરીને તપાસ કર્યો તો જણાયું છે એ સમજીને કર્યું છે, નકર બ્રહ્માંડ ચાલત નહીં. અરસ પરસ મોહ ન હોય તો લોકોમાં એકાબીજામાં કેમ હેત પ્રેત આ બધું થાય? હે, બધા થર્મોકોલ નો કચરો હોય ને, થર્મોકોલ માંથી ઝીણો ઝીણો કચરો નીકળ્યો ને, એ ક્યાંય એકબીજા ક્યાંય અડે નહીં હો. હા, ભેગું ન થાય, ઉડી જાય આ બધું, એવું થાય ને કરા. થર્મોકોલ ના કચરા જેવું ઝીણા ઝીણા સોલ નીકળે ને એના જેવું રે. પછી જો ભગવાન મોહ ન મૂક્યો ને તો આ મોહ મૂક્યો છે ને એવું કેવા રસ પર બંધાઈ જાય છે. જો ફર્સ્ટ થી સ્ટાર્ટ કરું છું. પતિ પત્ની લગ્ન થયા, એક સંતાનનો પતિ પત્ની લગ્ન થયા, બરાબર. એટલે એવો પ્રેમ, ઓહો હો હો, એક બીજા વિના ઘડીએ ન ચાલે એવો પ્રેમ. એક બાળક થાય, થોડોક પ્રેમ ઘટ્યો પતિ પત્ની, પત્નીને પતિમાંથી, પત્નીને પતિમાંથી પ્રેમ, પરસ્પર પ્રેમ ઘટ્યો. એક સંતાન, બીજું સંતાન થાય વધારે ઘટે, ત્રીજું સંતાન થાય વધારે ઘટે, ચોથું સંતાન એ હવે બસ રાખો. હા, પ્રેમ ઘટતો જાય. એ છોકરા મોટા થતા જાય, મોટા થતા જાય, એક કે બે, બરાબર. એટલે પતિ પત્નીમાં જે સ્નેહ પહેલા સમયે ફર્સ્ટ ટાઈમ હતો એમાંથી લગભગ 70% ડાઉન થઈ ગયો, બરાબર. પછી
છોકરામાં સ્નેહ થાય, બરાબર. છોકરાને ઘેરે લગ્ન થાય એટલે એમાં સ્નેહ થાય, પછી છોકરાને ઘેરે છોકરા થાય એમાં સ્નેહ થાય, એ છોકરા મોટા થાય એમાં સ્નેહ એમણે રહે. એમ કરતા કરતા એ છોકરા વધારે મોટા થઈ જાય, આ દાદા દાદી થઈ ગયા હોય, પછી તો હાવ હેત ઘટી ગયું હોય. બોલો. એટલે આ બધી મોહ સમજા ને, એ બ્રહ્માંડ ચલાવવા માટે ભગવાન મૂક્યો, બરાબર છે, રાઈટ. એમાં કાંઈ આપણે ભગવાનને ફરિયાદ કમ્પ્લેન કરવી નથી કે આ હું કામ મૂક્યો, બરાબર મૂક્યો, રાઈટ છે બધું. સારું, હવે અહીંયા કથાને પૂરી કરીએ છીએ, વિરામ લઈએ છીએ. નેક્સ્ટ ક્લિપમાં આપણે બીજી કથા સાંભળશું. જય સ્વામિનારાયણ.